કચ્છના માંડવી, ભુજ સહિતના વિસ્તારમાં વરસાદ, નાની ખાખર, રતડિયા સહિતના વિસ્તારોમાં વરસાદ, ભુજ નજીકના ગામમાં વરસાદથી કચ્છી માંડવું ખુશ. ભુજમાં અવિરત વરસાદ, ભુજના ગ્રામ્ય વિસ્તાર અને માંડવી પંથકમાં ધોધમાર વરસાદ. નખત્રાણામાં સતત વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ભરાયા, વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતો ખુશ થયા. કચ્છનું નખત્રાણા શહેર મુશળધાર વરસાદી જળબંબાકાર. ધોધમાર વરસાદ પડતા શહેરના મુખ્ય બજારો પર પાણીનો ધસમસતો પ્રવાહ. રસ્તા પર પાણીના વહેતા પ્રવાહને કારણે વાહન વ્યવહાર ઠપ. નખત્રાણામાં ભારે વરસાદને કારણે બની પૂર જેવી સ્થિતિ. સતત વરસાદને કારણે બજારોના રસ્તા પર પાણી ફરી વળતા દુકાનદારોમાં ભય. ગામમાં નદી આવી હોય તેવા દ્રશ્યો સર્જાયા. નખત્રાણામાં ધોધમાર વરસાદ પડતા પાણીમાં તણાયો બાઇક સાથે યુવક. સ્થાનિક લોકોએ યુવકને પાણીમાં તણાતો બચાવ્યો. સતત વરસાદને કારણે બસ સ્ટેશન પાસેના વોકળામાં પાણી ભરાતા હાલાકી. ભાવનગર શહેરમાં સવારથી કાળા ડિબાંગ વાદળો ઘેરાવા સાથે વરસાદી માહોલ. શહેરના તમામ વિસ્તારોમાં મેઘરાજાની સવારી. શહેરના લોકોને ગરમીથી મળી મુક્તિ. વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ. ભાવનગરના બગદાણા પંથકમાં વરસાદી માહોલ. મોણ પર, ખારી, દેગવડા, ડુંગર પર સહિતના વિસ્તારમાં વરસાદ. વાવણી બાદ વરસાદનો બીજો રાઉન્ડ શરૂ. ખેડૂતો ખુશખુશાલ. ભાવનગરના મહુવા શહેરમાં ધોધમાર વરસાદ. શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયા. સારો વરસાદ થતા શહેરીજનોને ગરમીથી મળી રાહત. રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ. લોધિકા તાલુકાના ચાંદલી ગામે વરસાદ પડતા ખેતરમાં પાણી ફરી વળ્યા. ખેતરોમાં નદી વહેતી હોય તેવા દ્રશ્ય જોવા મળ્યા. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં જામ્યો વરસાદી માહોલ. રાજપરા, ચૂર, ધતુરિયા ગામમાં વરસાદ. રાજપરા ગામે ખેતરો થયા પાણી પાણી. દ્વારિકાના ખંભાળિયા તાલુકાના વરસાદ બાદના આકાશી દ્રશ્ય. ઠાકર શેરડી ગામના વરસાદ બાદના આકાશી દ્રશ્યો. ધોધમાર વરસાદ બાદ ડ્રોન વિડીયોના દ્રશ્યો. મેઘરાજાની બેટિંગ બાદ ખેતરોમાં પાણી ભરાઈ ગયા. વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા પંથકમાં શ્રીકાર વરસાદ. સલાયા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થયો. ભારે બફારા બાદ લોકોએ અનુભવી ઠંડક. અમરેલીના લાઠી શહેરમાં ધોધમાર વરસાદ. શહેરના મુખ્ય વિસ્તારો તેમજ બજારમાં પાણી ફરી વળ્યા. સતત રહેતા વરસાદી વાતાવરણને પગલે પંથકમાં ખેડૂતોમાં છવાયો આનંદ. રાજકોટ શહેરમાં ત્રીજા દિવસે વરસાદ. રેસકોર્સ, કાલાવડ રોડ, 150 ફૂટ રિંગ રોડ, કેકેવી હોલ, જામનગર રોડ, યાજ્ઞિક રોડ સહિતના વિસ્તારમાં પડ્યો વરસાદ. અડધા કલાકમાં અડધો ઇંચ વરસાદ. અમરેલીના લાઠી શહેરમાં ધોધમાર. શહેરના મુખ્ય વિસ્તારો અને બજારમાં પાણી ફરી વળ્યા. સતત રહેતા વરસાદી વાતાવરણને પગલે ખેડૂતોમાં આનંદ છવાયો. અમરેલીના લાઠીમાં ધોધમાર. બજારો પાણી પાણી. સતત વરસતા વરસાદથી લાઠી પંથકના ખેડૂતોમાં ખુશીનો માહોલ. અમરેલીના બગસરામાં સતત બીજા દિવસે વરસાદનું આગમન. બગસરા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ. લોકોને અસહ્ય ગરમી અને ઉકળાટથી મળી રાહત.
જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં વરસાદ, ગાંધી ચોક, પટેલ ચોક, સિનેમા ચોક, મિત્રી દરવાજા સહિતના વિસ્તારમાં વરસાદ, ગ્રામ્ય પંથકમાં વાદળછાયું વાતાવરણ, વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. જૂનાગઢમાં ગિરનાર પર્વતના કુદરતી સૌંદર્યના દ્રશ્યો કેમેરામાં કેદ, વરસાદી માહોલમાં ગિરનાર જાણે વાદળો સાથે વાત કરતું હોય તેવું દેખાયું. ભાવિકોએ કુદરતી સૌંદર્યની લીધી મજા, ગિરનાર પર્વતને વાદળોએ સફેદ ચાદરથી ઢાંકી દીધું. જૂનાગઢના વંથલીમાં વરસાદ, પટેલ ચોક, બસ સ્ટેન્ડ વિસ્તાર, આંબેડકર ચોકમાં અનરાધાર વરસાદ, રસ્તાઓ પર પાણી વહેતા થયા, વંથલીના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ. બોટાદ ગઢડા શહેરમાં ધોધમાર વરસાદ, ખસ રોડ, પાણીયાદ રોડ, સ્ટેશન રોડ, ઝાંપો, ઠસા રોડ, હરિપર રોડમાં વરસાદ. 2 દિવસના વિરામ બાદ વરસાદી માહોલ, રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા. કાલાવડ પંથકની નદીઓ પણ ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ. ભારે વરસાદથી સ્થાનિક નદીઓમાં ધસમસતા પાણી વહેતા થયા. બામણફળી ગામમાં નજીકથી પસાર થતી નદીમાં નવા નીરની આવક જોવા મળી. બામણફળી ગામ પાસેની નદી હાલ 2 કાંઠે વહી રહી છે. કાલાવડ તાલુકાના બામણ ગામમાં આવેલા ચેકડેમ પણ છલકાયા. આ વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ગામ બેટમાં ફેરવાયું. નદી નાળાના વરસાદના ધસમસતા પાણી વહી રહ્યા છે. ખેતરો પણ જળમગ્ન બન્યા. મુશળધાર વરસાદે સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. જામનગરના કાલાવડ તાલુકામાં બારે મેઘ ખાંગા. પહેલા વરસાદમાં જ અનેક ગામમાં જળબંબાકાર. ફલકુડી નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિને પગલે 2 કાંઠે વહેતા ખેડૂતોમાં ખુશી. જાલણસર, સણોસરા, રીનારી, સનાણા અને સરવાણિયા ગામમાં ધોધમાર વરસાદ. ગીર સોમનાથના ઉનામાં વરસાદનું આગમન, ખેડૂતોમાં ખુશી. અગાઉ વરસાદ ખેંચાતા પીવાના પાણીના તળ પણ ઊંડા જતા રહ્યા. ધીમી ધારે વરસાદ થતા લોકોને રાહત. ગીર સોમનાથના સુત્રાપાડાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ, ધામલેજ, રાખેજ, કાણજોતર, સિંગસર ગામમાં વરસાદ. વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. દ્વારકાની ગોમતી નદીમાં નહાવાનો પ્રતિબંધ હોવા છતાં લોકો ઉમટ્યા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પણ લોકો નદીમાં નહાતા દેખાયા. નહાવાની મનાઈનું બોર્ડ હોવા છતાં લોકોએ દાખવી બેદરકારી. પોરબંદરમાં માછીમારોને સમુદ્રમાં નહીં જવા હવામાન વિભાગનું એલર્ટ. 1 જુલાઈ સુધી સમુદ્રમાં ન જવા કરાયા એલર્ટ. સમુદ્રમાં 45 થી 55 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા. આખા રાજ્યમાં ચોમાસું પહોંચ્યું. હવામાન વિભાગની જાણકારી મુજબ ચોમાસાએ સમગ્ર ગુજરાતને આવરી લીધું. દક્ષિણથી પ્રવેશી ઉત્તર ગુજરાત સુધી પહોંચી મેઘરાજાની સવારી. સામાન્ય રીતે 30 જૂન સુધીમાં ચોમાસું સમગ્ર ગુજરાતને આવરે છે, પરંતુ આ વખતે 27 જૂને ચોમાસાએ ગુજરાતના સીમાડા વટાવ્યા. હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ. સૌરાષ્ટ્રના 8 અને દક્ષિણ ગુજરાતના 2 જિલ્લામાં અપાયું વરસાદનું ઓરેન્જ એલર્ટ. કચ્છ અને ઉત્તર ગુજરાતના 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ. આગામી 6 દિવસ રાજ્યમાં ધોધમાર વરસાદના એંધાણ. 10 થી વધુ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી. રાજ્યના તમામ ભાગમાં સાર્વત્રિક વરસાદનું અનુમાન. અમદાવાદમાં વરસાદને લઈ હવામાન વિભાગની મોટી આગાહી. આજે વાતાવરણ પલટાય તેવી સંભાવના. શહેરભરમાં ફૂંકાઈ શકે ભારે પવન. વાતાવરણ પલટાતા પવન સાથે વરસાદ વરસે તેવી શક્યતા. સૌરાષ્ટ્ર કચ્છમાં અતિ ભારે વરસાદની આગાહી. સાંજ સુધીમાં મેઘરાજા સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં ઓળઘોળ વરસે તેવી શક્યતા. દરિયાકાંઠાના જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાઈ શકે. દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદનું અનુમાન. મધ્ય ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના એંધાણ. રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહીને લઈ તંત્ર એક્શનમાં. 8 જિલ્લામાં એનડીઆરએફની એક ટીમ તૈનાત કરાઈ. અતિ ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા લેવાયો નિર્ણય. 8 જિલ્લામાં વરસાદ ખાના ખરાબી સર્જે તો એનડીઆરએફ તાત્કાલિક મોરચો સંભાળી શકે તે હેતુથી ટીમ ડિપ્લોય કરાઈ.
હવામાન વિભાગ દ્વારા સેટેલાઇટ મેપ જાહેર કરાયો, જેમાં સિઝનનું અત્યાર સુધીનું સૌથી મોટું વરસાદી વહન આવતું જોવા મળ્યું. સૌરાષ્ટ્ર દરિયાકાંઠાના જિલ્લાઓ તરફ વાદળોનું પ્રચંડ વહન. દરિયાકાંઠાના જિલ્લાઓ તરફ વરસાદી વાદળો આવતા મેઘરાજા સૌરાષ્ટ્રને ગમરોળી શકે. ચોવીસ કલાકમાં રાજ્યના 84 તાલુકામાં વરસાદ. મોરબીના ટંકારામાં સૌથી વધુ 5 ઇંચથી વધુ વરસાદ. કોડીનાર અને ગોંડલમાં 3 ઇંચ વરસાદ. દાંતા, જેતપુર, જૂનાગઢ, કાલાવડમાં 2 ઇંચથી વધુ વરસાદ. કચ્છના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ. ભુજના ઘનશ્યામનગર વિસ્તારમાં આવેલા સનરાઇઝ એપાર્ટમેન્ટ પર વીજળી પડી. બાલ્કનીનો કેટલોક ભાગ નીચે તૂટી પડ્યો. વડોદરામાં પાઇપલાઇન તૂટતા રોડ પર પાણીની રેલમછેલ. ફતેપુરા વિસ્તારમાં પીવાના પાણીની લાઇન તૂટતા 4 ફૂટ ઊંચો ફુવારો ઉડ્યો. હજારો લીટર પીવાના પાણીનો વેડફાટ. વહીવટી તંત્રની બેદરકારી સામે લોકોમાં આક્રોશ. જામનગરમાં બળદગાડું તણાતા બાળકનું મોત, જ્યારે 5 લોકોનો થયો બચાવ. કાલાવડ તાલુકાના ડેરી ગામમાં બની ઘટના. ભારે વરસાદમાં એકાએક પાણી આવતા બળદગાડું તણાયું. બાળકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો. રાજકોટના ઉપલેટામાં ચિત્રાવડ અને ખીરસરા વચ્ચેનો પુલ તૂટ્યો. ભારે વરસાદથી સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવ્યું. ગ્રામજનો એકત્રિત થઈ રામધૂન બોલાવી તંત્રને જગાડવા પ્રયાસ કર્યા. અગાઉ પણ પુલ અનેક વખત ધરાશાયી થયાનો આક્ષેપ. માટી નાખી સમારકામ કરેલો પુલ નવો અને વ્યવસ્થિત બનાવવાની માંગ. દાહોદ શહેરમાં પ્રી મોન્સૂન કામગીરીની ખુલ્લી પોલ. ભારે વરસાદથી દાહોદ બસ સ્ટેન્ડ વિસ્તારમાં પાણી ભરાયા. વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા પર સવાલ. દાહોદમાં નવી ભૂગર્ભ ગટર પણ બનાવાઈ. બસ સ્ટેન્ડ વિસ્તાર અને એમવાય સ્કૂલ સહિતના વિસ્તારમાં પાણી ભરાયા. સુરેન્દ્રનગરના લખતરમાં વરસાદી પાણી ભરાતા યુવકે જાતે મહેનત કરી લોકોની હાલાકી દૂર કરી. વૃદ્ધો, મહિલાઓ, વિદ્યાર્થીઓને ચાલવામાં પડતી હતી તકલીફ. વારંવાર રજૂઆત કરવા છતાં પાલિકાએ કામગીરી ન કરતા યુવકે કર્યો ઉપાય. દ્વારકાના કલ્યાણપુરના નાવદરા ગામેથી ચરસના વધુ 40 પેકેટ ઝડપાયા. ઝૂંપડામાંથી ઝડપાયું 42 કિલો ચરસ. ઝડપાયેલા ચરસની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 21 કરોડ. આરોપી સામે ગુનો નોંધી શરૂ કરાઈ પૂછપરછ. પેકેજિંગ વસ્તુમાં જીવજંતુ નીકળવાની વધુ એક ઘટના. અમદાવાદમાં ફરાળી સોડામાંથી નીકળ્યો કાન ખજૂરો. સોડા પીતા યુવકને ઉલટી થતા યુવકને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા. યુવકે આરોગ્ય વિભાગમાં ફરિયાદ કરી. સુરત VITSમાં વાયરલ થયેલા વિડીયો મુદ્દે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પટેલનો ઉલ્લેખ. આ બનાવ મુદ્દે પરેશ પટેલે ખુલાસો કરતા કહ્યું, વિડીયો બાબતે મારે કોઈ લેવા દેવા નથી. મારા નામનો અને ફોટાનો ઉલ્લેખ કરી દમ મારવામાં આવ્યો. VITS સંચાલકને ફરિયાદ કરી તપાસ કરવા સૂચના. મહેસાણાના ઊંઝામાં નજર ચૂકવીને ગઠિયો બેગ લઈ ફરાર. ગાડીની આગળ જ્વલંત પદાર્થ ફેંકી ધુમાડો નીકળતો હોવાનું જણાવ્યું, જેને વેપારી જોવા જતા ગઠિયો બેગ લઈ ભાગ્યો. બેગ ખાલી હોવાથી ઉનાવા બસ સ્ટેશને ફેંકી દીધી. સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ. રાજકોટમાં 3 વર્ષની બાળકી પર લિફ્ટ પડતા મોત. પંચાયત ચોકના હેવલોક એપાર્ટમેન્ટની લિફ્ટ તૂટી. પાર્કિંગમાં લિફ્ટનો દરવાજો ખુલ્લો હોવાથી બાળકી અંદર જતા લિફ્ટ માથે પડી. બાળકીના મૃતદેહને PM માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો. કચ્છ મુન્દ્રાની CKM શાળામાં 13 બાળકોને ડિહાઇડ્રેશન થતા તબિયત લથડી. ગરમીમાં ઉકળાટના કારણે બાળકોને થયું ડિહાઇડ્રેશન. બાળકોને સરકારી હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ અદાણીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ગોધરા નીટ પરીક્ષા કેસની તપાસ. CBIનો ચોથો દિવસ. ગોધરા સર્કિટ હાઉસ ખાતે CBIની ટીમ દ્વારા કામગીરી કરાઈ. 16 વિદ્યાર્થીઓ પૈકી ગુજરાતના 6 વિદ્યાર્થીઓના નિવેદન CBI દ્વારા નોંધાયા. કેસના સાક્ષી અને ઝડપાયેલા આરોપીઓ સાથે સંપર્કમાં આવેલા લોકોની પૂછપરછ. છોટાઉદેપુરના જોજ ગામે વન્ય પ્રાણી રીંછનો આતંક. 2 લોકો પર રીંછ હુમલો કરતા ગંભીર ઇજા. ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે વડોદરા ખસેડ્યા. રીંછના વારંવાર થતા હુમલાથી લોકોમાં ભય. અત્યાર સુધી 8 લોકો પર રીંછ હુમલો કરી ચૂક્યો છે.
પંચમહાલમાં કોન્સ્ટેબલનું સારવાર દરમિયાન મોત થતાં પરિવારજનોએ ખાનગી હોસ્પિટલના ડોક્ટર પર લગાવ્યો બેદરકારીનો આરોપ। છેલ્લા 4 દિવસથી કોન્સ્ટેબલ ભૂપેન્દ્ર સોલંકીની સારવાર ચાલી રહી હતી। કોન્સ્ટેબલને સારવાર દરમિયાન હાર્ટ એટેક આવતા મોત થયું હોવાનો તબીબનો દાવો। વડોદરામાં દુષ્કર્મનો ભોગ બનેલી મહિલાનો પીએસઆઈ પર આરોપ। માંજલપુર પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈએ 1,50,000નો તોડ કર્યો હોવાનો આક્ષેપ। કહ્યું આરોપીને પકડવા પશ્ચિમ બંગાળ જવા પીએસઆઈને ફ્લાઇટની ટિકિટ કરી આપી। પોલીસે યોગ્ય કલમ ન લગાવતા આરોપી છૂટી ગયો હોવાનો પીડિતાનો દાવો। પાટણમાં HNG યુનિવર્સિટીમાં પ્રવેશ મામલે વિરોધ। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા અને NSUIનો વિરોધ। નર્સિંગ કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરી છતાંય અપાયા પ્રવેશ। નિયમ વિરુદ્ધ 400થી વધારે વિદ્યાર્થીઓને નર્સિંગ કોલેજમાં અપાયા પ્રવેશ। વડોદરા મહાનગરપાલિકાના 15 અધિકારીઓને આવ્યા મેદાને। હવાલાના ચાર્જથી કંટાળેલા અધિકારીઓએ રાજીનામાની ચીમકી આપી। મહાનગરપાલિકાના નાયબ કમિશનરને પત્ર લખી કરી રજૂઆત। 12 ઇજનેર સહિતની ખાલી જગ્યા ભરવા માંગ કરાઈ। સિટી ઇજનેરની જગ્યા પર 13 વર્ષથી ચાર્જ સંભાળી રહ્યા છે। સુરતમાં નાની વેડ ગ્રામજનોનો કલેક્ટર કચેરી ખાતે વિરોધ। મહાનગરપાલિકાએ વર્ષો જૂનું મંદિર ખસેડવા નોટિસ આપતા લોકોમાં રોષ। ટીપી બનાવવામાં આવી ત્યારે મનપાએ શા માટે ધ્યાન ન આપ્યું? જો મંદિર હટાવાશે તો આંદોલનની ચીમકી। બોટાદના રાણપુર તાલુકાની બરાનિયા ગામની શાળા જર્જરિત હોવાથી ગામ લોકોએ વિડીયો ઉતારી કર્યો વાયરલ। શાળામાં ધોરણ 9 અને 10ના આશરે 40થી 45 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। વિદ્યાર્થીઓ જીવના જોખમે અભ્યાસ કરવા મજબૂર। અનેકવાર રજૂઆત કરાઈ છતાં હજુ સુધી કોઈ ઉકેલ નહીં। રાજકોટમાં ચોમાસાની શરૂઆતે જ 2 દિવસનો પાણી કાપ। શુક્રવારે શનિવારે શહેરના 6 વોર્ડમાં રહેશે પાણી કાપ। શુક્રવારે વોર્ડ નંબર 11 અને 12 જ્યારે શનિવારે વોર્ડ નંબર 7, 14, 17, 18માં પાણી કાપ રહેશે। ભાદર ડેમથી રીવડા સુધીની પાણીની લાઇનમાં રિપેરિંગની કામગીરી હોવાથી પાણી કાપનો નિર્ણય। અમરેલીના લીલિયામાં આવતીકાલે વેપારીઓ દ્વારા બંધનું એલાન। શહેરના ઘણા સમયથી ભૂગર્ભ ગટરના પાણી મુખ્ય બજારમાં વહેતા વેપારીઓ અને સ્થાનિકોને હાલાકી। વારંવાર રજૂઆત છતાં નિરાકરણ ન આવતા બંધનું એલાન આપવામાં આવ્યું। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ રાજકોટ શહેર ભાજપ પ્રમુખનો આદેશ। કોર્પોરેટરોએ લેખિતમાં મહાનગરપાલિકામાં કરવી પડશે કામની ભલામણ। મ્યુનિસિપલ કમિશનરથી માંડી સિટી ઇજનેર સુધીના અધિકારીઓને સૂચના અપાઈ। ખોટી ભલામણો અટકાવવા માટે શહેર પ્રમુખ મુકેશ દોશીએ કર્યો આદેશ। લેખિતમાં ભલામણ વગર નહીં થાય કોઈ પણ કામ। રાજ્યમાં સ્કૂલ અને પ્રી સ્કૂલને સીલ મારતા સંચાલકોમાં રોષ। 2 દિવસમાં 64થી વધુ પ્રી સ્કૂલ અને સ્કૂલોને એમ્સે કરી સીલ। વ્યૂ પરમિશન અને ફાયર એનઓસી ના હોવાના કારણે સીલિંગની કાર્યવાહી। 64,000થી વધુ વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર। વડોદરા શહેરની SSG હોસ્પિટલના પ્રસૂતિ ગૃહ પાસે ફાયર સેફ્ટીની એનઓસી ન હોવાનું સામે આવ્યું। ફાયર વિભાગે રૂકમણી ચાઇનાની પ્રસૂતિ ગૃહને આપી નોટિસ। 5 દિવસમાં ફાયર સેફ્ટી એનઓસી મેળવી લેવા નોટિસ। આરએમઓએ કહ્યું તમામ સાધનો વસાવી લેવામાં આવ્યા છે। સુરેન્દ્રનગરમાં 285 એકમોને ફાયર સેફ્ટી મુદ્દે નોટિસ આપવામાં આવી। પેટ્રોલ પંપ, થિયેટર અને શાળાઓમાં ફાયર સેફ્ટીની સુવિધા ન હોવાનું સામે આવ્યું। ફાયર સેફ્ટી ન હોવાથી ગેસ એજન્સીને સીલ કરાઈ। જૂનાગઢની મેડિકલ કોલેજનું શૈક્ષણિક કાર્ય બંધ કરવા મનપાની નોટિસ। આવા નોટિસ આપવા છતાં ફાયર સિસ્ટમ ન લગાવતા નોટિસ ફટકારાઈ। કોઈ દુર્ઘટના બને તો મેડિકલ કોલેજના ડીનની જવાબદારી રહેશેનું જણાવ્યું। સરકારી કોલેજને નોટિસથી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્ય ખોરંભાય તેવી સ્થિતિ સર્જાઈ। ગેરકાયદે બાંધકામ મુદ્દે જામનગર મહાનગરપાલિકાની કાર્યવાહી। ઓશવાળ હોસ્પિટલમાં સેલર પાર્કિંગની જગ્યા મનપાએ કરી સીલ। હોસ્પિટલ સંચાલકોએ પાર્કિંગની જગ્યા પર કેન્ટીન અને મેડિકલ સ્ટોર ખડકી દીધા। મહાનગરપાલિકાની ટીપીઓ શાખા, એસ્ટેટ શાખા અને ફાયર વિભાગે સ્થળ તપાસ કરીને પાર્કિંગની જગ્યાએ સીલ કરી। ફેસબુક પર જૈન સાધુઓ વિશે અભદ્ર ટિપ્પણી કરનાર આરોપીને પોલીસે ઝડપ્યો। થોડા દિવસો પહેલા વોટ્સએપ ગ્રુપમાં સમાજને લગતી પોસ્ટ પર
અભદ્ર ટિપ્પણી કરવામાં આવી, જેના પગલે જૈન સમાજના આગેવાનોએ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં 4 લોકોની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. અન્ય 3 આરોપીઓની શોધખોળ કરવામાં આવી. અમદાવાદમાં રથયાત્રા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી. દેખાડા પૂરતી જર્જરિત મકાનો ઉતારવાની કામગીરી કરવામાં આવી. કેટલાક જર્જરિત મકાનોમાં માત્ર નોટિસ આપી કામગીરીનો માન્યો સંતોષ. રથયાત્રાના રૂટ પર રસ્તાઓનું સમારકામ. જૂનાગઢમાં જેસીબી મશીન ગટરમાં ખાબક્યું. જોશીપુર અંડરબ્રિજ પાસે બની ઘટના. ગટરની સફાઈ કરતા સમયે જેસીબી ગટરમાં ખાબક્યું. ચાલુ વરસાદે સફાઈની કામગીરી દરમિયાન ઘટના બની. જેસીબી ડ્રાઈવરનો બચાવ, કોઈ જાનહાની નહીં. સુરત સામાન્ય સભામાં કોર્પોરેટરના એકબીજા પર તોડ પાણીના આક્ષેપો. કનુ ગેડિયાએ કહ્યું, વિપક્ષ નેતાએ ગેરકાયદે બાંધકામના 11 લાખ માગ્યા. ગેડિયાના આરોપ સામે વિપક્ષે કહ્યું, પુરાવા હોય તો કરો કેસ. સીલિંગની કામગીરીથી શરૂ થયેલી રજૂઆત બાદ સામાન્ય સભામાં હોબાળો. સીએમ ભૂપેન્દ્ર પટેલ છોટાઉદેપુરની મુલાકાતે. કોટાલિયા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સ્વાગત. સીએમએ કન્યા કેળવણી મહોત્સવમાં હાજરી આપી. શાળા પ્રવેશોત્સવનો છોટાઉદેપુર જિલ્લાથી પ્રારંભ કરાવ્યો. છોટાઉદેપુરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે સિવિલ હોસ્પિટલની નવનિર્મિત બિલ્ડિંગની લીધી મુલાકાત. 20 કરોડના ખર્ચે બની રહ્યું છે સિવિલ હોસ્પિટલનું બિલ્ડિંગ. મુખ્યમંત્રીએ સાફ સફાઈ માટે તંત્રને ટકોર કરી. દાહોદ તાલુકા પંચાયતમાં સસ્પેન્ડેડ કર્મચારી કામ કરતો જોવા મળ્યો. ફતેપુરા તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા કર્મચારી સસ્પેન્ડ. લાંચ કેસમાં સસ્પેન્ડેડ કર્મચારી ઓફિસમાં કામ કરતો નજરે પડ્યો. ફતેપુરા તાલુકા પંચાયતના બાંધકામ વિભાગનો વિડીયો. ટીવી9 વિડીયોની પુષ્ટિ કરતું નથી. મહેસાણા જિલ્લામાં પુરવઠા વિભાગે રેશનિંગની દુકાનમાં તપાસ કરવામાં આવી. તપાસમાં અનાજના જથ્થામાં ઘટ જોવા મળી. જિલ્લા પુરવઠા અધિકારીએ કુલ 17 દુકાનોનો પરવાનો 3 માસ માટે મોકૂફ કર્યો. ગ્રાહકોને આસપાસની દુકાનમાં સામાન લેવા શિફ્ટ કર્યા.